આપણે સૌને ખબર હશે જ કે વિવિધ સંજોગોમાં અમુક ચોક્કસ પરિસ્થિતિઓમાં વ્યક્તિઓને લોહીની જરૂર પડી શકે છે. સરેરાશપણે 1 લાખની વસ્તી હોય ત્યાં દર મહિને લગભગ 2000 યુનિટ બ્લડની જરૂર પડે છે. કોઈને લોહીની કમી હોય, લોહીની બીમારી હોય, કોઈને એક્સિડન્ટ થયો હોય, કોઈને કેન્સરની બીમારી હોય, તો આવા વિવિધ પરિસ્થિતિઓમાં લોહીની જરૂર પડી શકે છે. અને અનેક માતાઓને ડિલિવરી વખતે ખૂન વધારે વહી જવાને કારણે પણ લોહીની જરૂર પડે છે. હવે એક વસ્તુ ચોક્કસપણે આપણે સૌ જાણીએ છીએ, ઘણા બધા પ્રયોગો છતાં પણ હજુ સુધી કૃત્રિમ રીતે લોહી બનાવી શકાયું નથી. જો કે અનેક વિશ્વ પ્રસિદ્ધ યુનિવર્સિટીઓમાં આના પ્રયોગો ચાલી રહ્યા છે કે આર્ટિફિશિયલ કૃત્રિમ લોહી બનાવવાનું, પણ હજુ પણ એવું લાગે છે કે કદાચ 10 વર્ષ જેટલો સમય લાગે. તો આ સમય દરમિયાન અગર કોઈને રક્તની જરૂર પડે છે, મોટાભાગે રક્તની જરૂર જાન બચાવવા, જીવલેણ બીમારીઓ માટે જરૂર પડતી હોય છે, જીવલેણ પરિસ્થિતિઓ માટે જરૂર પડતી હોય છે, અને એ માટે કૃત્રિમ રક્ત અત્યારે અવેલેબલ નથી, પ્રાપ્ત થાય એવું છે જ નહીં. એટલા માટે રક્ત એ જીવિત માણસના લોહીમાંથી જ બીજાને લોહી આપીને આપણે રક્તદાન દ્વારા એમનું જીવન બચાવી શકીએ છીએ. અને એટલા માટે જ રક્તદાન કરવું એ જરૂરી છે. જીવ બચાવવા માટે થતું રક્તદાન જેવું કોઈ દાન અન્ય છે જ નહીં, અને અન્ય કોઈ એવી સેવા છે જ નહીં. થેન્ક યુ. આભાર.